અને મારી માનતા તો મારી હું 3-4 દાડામાં જે દરરોજ સપને વાતો કરો માં ઓછા દિવસ ને 365 ગમે ત્યાં ઊંઘ્યો હોય રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં મારી મનાવો ગમે તેનો ન્યાય વ્યવહાર પડે તમારો ભાવિક તમારા પારે આવતો હોય અને આવો એમ ક્યાં કે મારી મને કશું દુઃખ નહીં દેખાતું તેના કે મોહાની માતા નરતી હોય કે ગમે તે માતા નરતી હોય માં તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઉભા રહી અને ગમે તેના ન્યાય વ્યવહાર કરવા મને સાથ આલો માં મારી કોઈ ભૂલ થઈ હોય તો માં માફ કરી દેજે 2 વર્ષથી આવું માં પહેલી વાર તારા શરણમાં આવ્યો માં 2 વર્ષથી આવું માફ કરી દેજે માં હું જોડે છું ને 24 કલાકમાં તો બસ આવો વિશ્વાસ રાખજો હું તો દરેક જોડે જ છું માતા એના પર દિવસ કોઈ દિવસ એવો બાકી કરતા સપનું નહીં જોયું હોય મેં તું બોલે છે કોકનું કામ થઈ જાય હા માં હું એકવાર એમ કહું કે તારું આ કામ થઈ જશે મારા માં પર વિશ્વાસ રાખ તો માં ગમે તેનું કામ થઈ જાય ગમે તેનો ન્યાય વ્યવહાર માતા અરજી કરું ને તો માં હું અને તારા પારે લઈને આવ્યો અરે મસ્ત ગાડી લઈ આલે સંજા હા માં તે તો મારા સપનામાં કીધી હોય કઈ ઈકો નહીં લાવી બેટા તને હલ્દી ગાલી આલો કોઈ પોલીસ વાળા હાથ ના મારે માં ખરેખર સપનામાં બેઠી ત્રણ વાર એવું કીધું મારીએ તો બેટા તને ઈકો નહીં લઈ આલે તો તને હલ્દી ગાલી લઈ આલે જેથી કરીને તો ના પોલીસ વાળા કોઈ હાથ ના મારે ગાડી વાળે હા મારીએ તો મને અહીંયા ભાઈ ઘર બની આલે હા મારીએ કહી દીધી મેં શું કીધું મસ્ત ગાડી હા માં મસ્ત હતી હલ્દી કાજ કહું માં જા તમે ગમત છે હા માં મને હલ્દી કાજ ગમત તો નહીં હલ્દી કાજ ગમતી છે માથે માં કીધી છે અને અસલ વાત તે તો માં હું પારે અહીંયા આવ્યો પહેલી વાર પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નહીં મેલ્યું માં કે જેનો ન્યાય વ્યવહાર ના કરાય અને મેં દેવ ના બેહાડે માં જેટલું કહું એટલું કર્યું માં બરાબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે મોજ કરો હા મોજ તારા દે મોજ જ કરો કોઈ મનતું તો એમ ભલે રામ રામ આશીર્વાદ છે મારું ભારતીબેન દિલીપભાઈ પટેલ ચાંદલોડિયા મારા મિસ્ટરને એટેક આવ્યો હતો ડોક્ટરે એવું કીધું હતું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે પણ 24 કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે પછી હું ઓપરેશનમાં લઈ ગયા 4 કલાક ઓપરેશન ચાલ્યું હું ત્યાં બેઠી માણીનું નામ લીધે રાખ્યું જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું પછી ડોક્ટર બહાર પહેલા ડોક્ટર જ બહાર આવ્યા અને ડોક્ટરે આવી મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી અને મને ડોક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચુંદડીમાં અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે જ ઊભા હતા ડોક્ટર સાથે ના પાડતા ડોક્ટરે ના પાડી કે બેન કોઈ ગેરંટી નહીં 24 કલાક આપું આ ભાઈને લઈ જાઉં છું બહાર આવે તોય ખરા ના આવે તોય ખરા પછી મેં મારીનું નામ લીધે જ રાખ્યું પછી ડોક્ટર પોતે બહાર આવીને મને કે બેન ચાલ મારી હંગાતે પછી અંદર લઈ જઈને બધું મને બતાવ્યું પછી મને કે જો બેન તાર ઘરવાળાને કશું જ નહીં થાય તું ચિંતા ના કરીશ માથા ઉપર હાથ મૂકીને કીધું ડોક્ટર હતા કો માતા હતી તમે હતા ડોક્ટરમાં તમે જ દેખાડા તારી ચુંદડીમાં દેખાડા મારી પછી મારા બ્લડ લેવા જવું હતું હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કર્યા મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ મારા જેટલા છોકરાને ફોન કર્યો તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને તો મૂકી દો પછી મેં ફોન મૂકી દીધો હું બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ કોઈ જતું નહીં પછી મેં મનમાં વિચાર કરી પછી મારા ભાઈને ફોન કર્યો મેં 5 વર્ષ થયા હતા કોઈ વસ્તી નથી તે માતાજીની માનતા રાખ્યા પછી માતાજીએ દીકરો આપ્યો કે થઈ જગ્યાએ જે આવો પણ કોઈ ફેર ના પડ્યો આગળ 2-3 ગુવા પડ્યા અને દવાઓ બહુ કરાવી હતી પણ કોઈ ફેર નતો પડ્યો કોઈ ફરક નતો પડતો અને તમે બારે જતા મારે કેટલો સમય થયો સમય લગભગ ગયા 12મા મહિનામાં આવતો તો પહેલો રવિવાર ભર્યો અને 8મા રવિવાર ફેર પડી બરોબર એટલે પહેલો રવિવાર ભર્યો અને 8મા રવિવારથી સારા દિવસ હા સારા દિવસ ગયા બરસ કોઈ નહીં થવા દીધું અને માનતામાં શું રાખ્યું તમે માનતામાં 1 કિલો પેડા અને શ્રીફળ ચૂંદડી બરોબર નાજી ચાલતા હે હા ચાલતા હે ક્યાંથી ચાલતા વિરસદથી ચાલતા હે કેટલા કિલોમીટર થાય વિરસદ તાલુકો કેટલું થાય 80 કિલોમીટર થાય 80 કિલોમીટર થાય ચાલીને તમારી માનતા પૂરી કરી હા ચંપલ વગેરે ખુલ્લા પગ્યા હા ખુલ્લા ભલે રામ તો એમ તો ભાવ તો બધાનો ભાવ છે ખૂબ ભાવ હતો હરખ હતો ભલે મારી નિશાની આ મારું પ્રતીક એનું નામ પ્રતીક રાખો ને અમારું પ્રતીક છે એનું નામ પ્રતીક રામ